વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે ડોક્ટર સ્ટોક અને હું છું આપની સાથે ખ્યાતિ। આમ તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને આપણા બોડીની અંદર ઘણા સમયાંતરે કેટલાક ચેન્જીસ પણ આવતા હોય છે। ત્યારે સમયાંતરે થતા ચેન્જીસમાં જો આપણે પહેલેથી જ ચેતી જઈએ તો આપણે બચી શકીએ છીએ। આવા જ કેટલાક ટોપિકને લઈને અમે આપની સાથે જોડાવતા હોઈએ છીએ। ત્યારે આજે વાત કરવી છે આર્થરાઇટિસ। આર્થરાઇટિસ એટલે શું છે તેના પ્રકાર અને તે કઈ રીતે મટી શકે છે, આ તમામ અંગેની માહિતી આપીશું આજના કાર્યક્રમમાં। તો આજે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ડોક્ટર સૌરભ ગોયલ। જી આપનું સ્વાગત છે સર। થેન્ક યુ ખ્યાતિબેન। ડોક્ટર સૌરભ ગોયલ કે જેઓ MS ઓર્થોપેડિક સર્જન એન્ડ સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જેઓ 20 વર્ષનો અનુભવ ધરાવે છે। તો એમની પાસેથી જાણીશું કે આ 20 વર્ષના અનુભવ વચ્ચે ખાસ કરી આર્થરાઇટિસ સ્પેશિયાલિસ્ટ જ્યારે આપ છો, કેવા અનુભવ અને અત્યાર સુધીનો આપનો અનુભવ કેવો રહ્યો છે? થેન્ક યુ ખ્યાતિબેન। આ તમે મને ટાઈમ અને મારા અભિપ્રાય જાણવાનું મને જણાવવાનું મને લાભ મળે છે। મારા 20 વર્ષોના અનુભવમાં મને એવું જાણવા મળ્યું છે કે દરેક પેશન્ટ જેને સાંધામાં દુખાવ હોય છે એને ઓપરેશનની જરૂર હોતી નથી। ટાઈમસર તમે ટ્રીટમેન્ટ લો, ડૉક્ટરની સલાહ મુજબ તમે બધું કરો તો ખાસા બધા પેશન્ટોને આપણે ઓપરેશનથી બચાવી શકીએ છીએ। આજે બધી ભ્રાંતિઓને આપણે દૂર કરીશું। બિલકુલ। સૌથી પહેલા તો સવાલ એ જ થાય કે આખરે આર્થરાઇટિસ શું છે? આર્થરાઇટિસ એટલે જોઈન્ટ્સમાં જે ડેમેજ થાય એમાં મૂળ આપણે એક નોર્મલ ટોકમાં કહીએ તો ઇનિશિયલ ફેઝ હોય જેને કહીએ સાઇનોવાઇટિસ, જેમાં જોઈન્ટમાં ખાલી સોજો આવે પણ જોઈન્ટ લાઇનિંગ જે છે એ ખરાબ નહીં થાય। હું તમને થોડાક મોડલ સાથે સમજાવું છું। આ આપણું નોર્મલ જોઈન્ટ કહેવાય। નોર્મલ જોઈન્ટમાં આ હાડકાનું પાર્ટ હોય છે, બોન્સ હોય છે, અને એની ઉપર આ જે લીલા વાદળી કલરનું જે કાર્ટિલેજ છે એ દેખાય છે। અલ્ટિમેટલી જે આર્થરાઇટિસમાં ઘસાય છે દેટ ઇઝ કાર્ટિલેજ। આ જે વાદળી કલરનું હોય છે એ ઘસાઈ જાય છે। એ ઘસાવાથી પછી જોઈન્ટમાં આ રીતે ડેમેજ થઈ જાય છે, એટલે નીચેના બોન જે હાડકાં છે એ એક્સપોઝ થઈ જાય અને આ જે એકબીજાની જોડે અથડાય તો અતિશય પુષ્કળ દુખાવ થાય, પેશન્ટ ચાલી નહીં શકે, એ આર્થરાઇટિસ છે। અગર આર્થરાઇટિસના કેટલા પ્રકાર છે, મુખ્ય પ્રકારો તેના કયા છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે। બેન, આમાં મેઇન 2 પ્રકારના આર્થરાઇટિસ હોય છે। એક તો ઘસારાનો વા જેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ, અને બીજું સંધિવા જેને ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ ગ્રુપમાં ફોલ થાય છે। આપણા મેઇન પેશન્ટ જે છે એ ઓસ્ટિયોઆર્થરાઇટિસના જ હોય છે। રૂમેટોઇડ આર્થરાઇટિસ ખાસા બધા ઓછા હોય છે પેશન્ટ્સ। ઓકે, પરંતુ આખરે આ રૂમેટોઇડ આર્થરાઇટિસ છે શું? રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે સંધિવા, જેમાં આપણા બોડીના જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ આપણા જ ટિશ્યુઝને ફોરેન સમજીને એની ઉપર એટેક કરે છે। તો આપણે જે નોર્મલ જોઈન્ટની લાઇનિંગ છે, કાર્ટિલેજ જે છે એને ડેમેજ કરી દેવામાં આવે છે, અને એ ખૂબ જ ફાસ્ટ વધે છે, યંગ એજમાં થાય છે, અને એમાં હેરાનગતિ ખાસી બધી વધારે થાય છે। પણ એ ફોર્ચ્યુનેટલી આજના સંજોગોમાં મેડિસિનથી સારા એવા કંટ્રોલમાં રહી શકે છે। એ ખૂબ સારી બાબત આપણે વાત કરી કે દવા લેવાથી તે કંટ્રોલમાં રહી શકે છે, પરંતુ લક્ષણો પણ જાણવા જરૂરી છે। કદાચ આર્થરાઇટિસ કોઈને થયો છે તો લક્ષણો કયા પ્રકારના હોય એ પણ જાણવું ખૂબ જરૂરી બને। હા, તમારી વાત સાચી છે કે પેશન્ટને ખબર કેવી રીતે પડે કે એમને આર્થરાઇટિસના લક્ષણો છે? તો મેઇન જે સિમ્ટમ છે દેટ ઇઝ પેન, કે પેશન્ટને દુખાવ થાય, બરાબર। પણ દરેક પેશન્ટ જેને ઘૂંટણમાં કે બીજા કોઈ સાંધામાં દુખાવ થતું હોય એનું મતલબ એ નથી કે એને આર્થરાઇટિસ થઈ ગયેલું છે। નોર્મલ યુઝ કરવાથી આપણે ચાલતા નહીં હોઈએ અને કોઈક દિવસ આપણે 4-5 કિલોમીટર ચાલી લઈએ તો સાંધામાં દુખાવ થાય, દેટ ઇઝ નોટ આર્થરાઇટિસ, બરાબર। તો દુખાવ થાય, સોજો આવે, જોઈન્ટની શેપ બગડી જાય, એબનોર્મલ સાઉન્ડ આવે, બહુ લાંબા ચાલી નહીં શકે અથવા ઊભા નહીં રહી શકે, પેઇન કિલર્સ ખાવી જ પડે એવી હોય છતાં દુખાવામાં રાહત ના થાય, એ બધા લક્ષણો આર્થરાઇટિસના લક્ષણો છે। જનરલી આવો દુખાવો થાય એટલે ડોક્ટરની સારવાર લે અથવા તો લોકો પેઇન કિલર લેવાનું વધારે પ્રેફર કરતા હોય છે, ત્યારે આપ શું સજેસ્ટ કરો છો? સારવાર તેની કેવી રીતે હોવી જોઈએ? સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે ડૉક્ટરની સલાહ મુજબ કામ કરવું। આપણે ડૉક્ટર્સ જ તમને સલાહ આપી શકે કે કયા પેશન્ટ્સમાં પેઇન કિલર્સથી થઈ જશે, કયા પેશન્ટ્સમાં પેઇન કિલરથી વધારે કંઈ કરવું પડે, શું કાળજી લેવાની। દરેક પેશન્ટ ફાર્મેકોલોજીકલ લાઇક પેઇન કિલર્સ માટે એલિજિબલ નથી હોતા, દરેક પેશન્ટ સર્જરી માટે બી એલિજિબલ નથી હોતા।
એટલે દરેક વ્યક્તિના દુખાવા પ્રમાણે અને આર્થરાઇટિસના તમે પહેલાં જણાવ્યા એ પ્રકાર પ્રમાણે તેની સારવાર થતી હશે. તો સારવાર કરવા માટે પહેલાં તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે કઈ ઉંમરમાં આ રોગ થતો હોય છે. એટલે શરીરની અંદર સંધિવા થવો એ તેના માટે કોઈ એજ ખાસ કરીને અત્યાર સુધી નોંધવામાં આવી છે? આપનો તો 20 વર્ષનો અનુભવ છે. કેટલા ઉંમરના પેશન્ટ આપની પાસે સૌથી વધારે આવતા હોય છે? જે ઘસારાનો વાહ હોય એ અલ્ટિમેટલી તમારા લેટ એજમાં થાય, લગભગ 5મા 6ઠા કે 7મા દશકની ઉંમરમાં એના સિમ્ટમ્સ ઉભરે. જ્યારે સંધિવા હોય ત્યારે એ બહુ અર્લી થઈ જાય. જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસ તો ફર્સ્ટ ડિકેડમાં જ તમને જોવા મળી શકે, પણ મોટાભાગે પેશન્ટ સેકન્ડ કે થર્ડ ડિકેડમાં લક્ષણો એના પ્રકટ થાય છે અને એ પ્રમાણે એમને ડૉક્ટર્સને બતાવવું બહુ જરૂરી છે. હવે એ પણ એક મુખ્ય સવાલ છે કે ચલો આર્થરાઇટિસ થાય છે, પણ કેમ થાય છે? કયા કારણોસર થાય છે? વધુ પડતું ચાલવાથી, કોઈ આપણી બેડ હેબિટ્સના કારણે, કઈ રીતે? ઘસારાનો વાહ છે એ 80% કહેવાય છે કે વંશાનુગત હોય છે. જો તમારા પેરેન્ટ્સને ઘસારાનો વાહ હોય, ફાધર કે મધરને, તો તમને 80% શક્યતા છે કે તમને બી થઈ શકે. એ ઉપરાંત જો તમે તમારા વજન પર કંટ્રોલ નહીં રાખો, જો તમે કહેવા મુજબ એક્સરસાઇઝ, ફિટનેસ ને એ બધું નહીં કરો, તો તમને ઘસારો ખૂબ જ વધી જશે અને ઓપરેશનનો વારો આવી શકે. સંધિવામાં બી હેરિડિટરી હોય છે, ફેમિલીમાં કોઈકને હોય તો તમને હોવાની શક્યતા બહુ જ વધારે છે. પણ અગેન મેં જે પહેલાં કીધું કે તમારા દવાથી, પ્રોપર ગાઈડન્સથી સારા એવા કંટ્રોલમાં રહી શકે એવું છે. સાથે હવે તેની જો સારવાર કરાવી છે તો હાલના તબક્કે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. કેવી રીતે થઈ શકે છે તેની સારવાર? સૌથી પહેલાં તો તમારે ડૉક્ટરની પાસે જઈ અને ડૉક્ટર્સ મોસ્ટલી તમારા અમુક બ્લડ ટેસ્ટ કરાવશે અને તમારા એક્સરેસ કરાવશે. તમને ક્લિનિકલી એક્ઝામિન કરશે કે તમારા બોડીના જે જોઈન્ટ્સના અલાઇનમેન્ટ છે એમાં કંઈક બદલાયું છે, કે તમારા આર્થરાઇટિસમાં જોઈન્ટ્સમાં ગેપ કેટલું છે, તમારા અલાઇનમેન્ટ કેવા છે, એ બધું જોઈ અને અમુક બ્લડ રિપોર્ટ્સ કરાવીને જ વી કેન ડિસાઇડ કે તમારે શું જરૂરી છે અને શું કરવું જોઈએ. બિલકુલ. હવે એક ડેમો સાથે આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે ઘૂંટણનો સાંધો કેવો હોય છે? સાંધામાં બેન બે બાજુ બોન્સ હોય છે. ઉપરના પાર્ટમાં ફીમર બોન હોય છે, નીચે ટિબિયા બોન હોય છે અને એ બેની વચ્ચે કાર્ટિલેજ હોય છે. જે વાદળી કલરનું દેખાય છે એ એકચ્યુઅલી કાર્ટિલેજ છે. આર્થરાઇટિસમાં એ ઘસાઈ જાય છે. આ કેવી રીતે થાય છે? ઇનિશિયલ આર્થરાઇટિસમાં તમને જોવા મળશે કે થોડા ઘણા પોર્શન્સમાં કાર્ટિલેજ છે, થોડા ઘણા પોર્શન્સમાં નથી. પણ જે સિવિયર આર્થરાઇટિસ થઈ જાય છે, આવા કેસમાં આ કાર્ટિલેજ પૂરેપૂરા ઘસાઈ જાય છે અને વચ્ચેની બોન જે છે એ એક્સપોઝ થઈ જાય. તો પેશન્ટ જ્યારે ચાલે, મૂવમેન્ટ કરે, તો એકબીજાની જોડે બોન્સ અથડાય તો એબનોર્મલ અવાજ બી આવે, પુષ્કળ દુખાવો બી થાય છે. હવે પુષ્કળ દુખાવો થાય એટલે તેનો એક ઉપાય છે કે સારવાર કરવી, ડૉક્ટર પાસે જવું, અને ત્યારબાદ શું માત્ર એક જ ઉપાય છે કે ઓપરેશન? બેન, હું ચોક્કસપણે એવું કહીશ કે દરેક પેશન્ટમાં સર્જરીની જરૂર હોતી નથી. જો તમે નોર્મલ જોઈન્ટમાં જેમાં સાઇનોવાઇટિસ થાય છે અથવા તો અર્લી આર્થરાઇટિસ જેમાં કાર્ટિલેજ બહુ વધારે પડતા ઘસાયેલા નથી, આ સ્ટેજમાં આવો તો ઓપરેશનની જરૂર હોતી નથી. અમુક વાર પેનકિલર્સ, એક્ટિવિટીમાં રેસ્ટ્રિક્શન્સ, કહેવા પ્રમાણે તમે બધા તમારા નોર્મલ એક્ટિવિટીઝ કરો તો એમાં ખૂબ જ રાહત થઈ જાય. સિવિયર આર્થરાઇટિસ કેસમાં જ, જે લગભગ મારા દ્રષ્ટિએ 10થી 15% પેશન્ટો જ હોય છે, એમાં ઓપરેશનની જરૂર હોય છે. ઓકે, તો સર આપે ખૂબ જ સુંદર વાત કરી અને હમણાં જે આગળ આપે જણાવ્યું તે પ્રમાણે ઘણા બધા દર્શક મિત્રો છે અને સવાલ તેમાંથી મહિલાઓનો તો ખાસ હશે કે ઢીંચણ ખૂબ દુખે છે, તો શું તેમની બેડ હેબિટ્સના કારણે વધુ પડતું નીચે બેસીને કરવું કામ અથવા તો ઊભા વધુ કામ કરવું, મહિલાઓ અને પુરુષોમાં આ પ્રમાણ કેટલું હોય છે? પહેલાં આજથી 10-15 વર્ષ પહેલાં પુરુષોનું પ્રમાણ બહુ જ ઓછું હતું. લગભગ 20% પુરુષો જ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર હતી અને લેડીઝમાં લગભગ 70-80% લોકોને જરૂર પડતી હતી. પણ એક વસ્તુ સમજવી અહીંયા જરૂરી છે કે પુરુષોમાં અને મહિલાઓમાં સિમ્ટમ્સમાં થોડાક ફેર હોય છે. ભગવાને આપણે એવી રીતે બનાવેલું છે કે લેડીઝમાં દુખાવ લગભગ પહેલો સિમ્ટમ હોય, કે પેશન્ટ ડૉક્ટર પાસે જાય તો એમાં દુખાવ એનું મેજર સિમ્ટમ હોય કે મને બહુ જ દુખે છે. બીજા બધા સિમ્ટમ્સ પછી આવે. જ્યારે પુરુષોમાં એ દુખાવ છેલ્લું હોય સિમ્ટમ, કે ભાઈ એ કહે કે મારાથી ચલાતું નથી, હું બહુ ઊભા નથી રહી શકતો, હું પહેલાં 10-10 કિલોમીટર ચાલી શકતો તો અત્યારે કિલોમીટર પછી મારે બેસવાની ઈચ્છા થાય છે, થાક લાગે છે, એ બધા સિમ્ટમ્સ હોય. એટલે પુરુષો લગભગ ડૉક્ટર પાસે બહુ મોડેથી જાય છે. હા, તમે જે બેડ હેબિટ્સની વાત કરી છે એમાં એક બહુ સિમ્પલ વસ્તુ તમે યાદ રાખજો કે જો તમને પેન હોય, દુખાવ થતું હોય, કોઈ બીજા સિમ્ટમ હોય,
તો જમીન પર બેસવું નહીં. બાકી જમીન પર બેસવાથી આર્થરાઇટિસ થાય છે, દેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. ઘૂંટણનું પ્રત્યારોપણ, ની રિપ્લેસમેન્ટ જેને આપણે કહીએ છીએ, આ ઓપરેશન એટલે શું એ જાણીએ આપણે. જ્યારે આર્થરાઇટિસ એટલું બધું સિવિયર થઈ જાય કે તમારા કાર્ટિલેજ પૂરેપૂરા ઘસાઈ ગયેલું હોય અને બોન્સ એક્સપોઝ થઈ ગયેલી હોય, તમને બહુ જ દુખતું હોય, તમને પેનકિલર્સથી રાહત નહીં થતી હોય, તમારી ચાલ બગડી ગયેલી હોય, એક્સરેમાં જોઈન્ટ સ્પેસ જરાય નહીં દેખાતી હોય, તો આ જ કેસમાં એવા જ પેશન્ટોને ની રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડે. જ્યારે અમે શું કરીએ, આમાં જે ડેમેજ થઈ ગયેલા પોર્શનને કાઢી નાખીએ, ઓનલી ધ ડેમેજ પોર્શન, એટલે કે આખી બોન કાઢવામાં નથી આવતી, ખાલી ડેમેજ પોર્શન્સને જ અમે કાઢી મૂકીએ અને એમાં પછી મેટલ અને પ્લાસ્ટિકનું પાર્ટ બેસાડી દઈએ. આવી રીતે ઉપરના પાર્ટમાં, નીચેના પાર્ટમાં અને વચ્ચે પ્લાસ્ટિક આવી જાય, એટલે મૂવમેન્ટ એકદમ સ્મૂથ થઈ જાય અને પેશન્ટને એકદમ રાહત થઈ જાય છે. આ તો ઓપરેશન બાદ કહી શકાય કે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું એટલે આપણે ફરીથી પહેલાં જેવા બિલકુલ ઓકે થઈ શકીએ. આની આવરદા કેટલી? ઓપરેશનમાં લગભગ અડધો કલાક જેટલું ટાઈમ લાગતું હોય છે, પણ સારા જોઈન્ટ્સ વાપરીએ તો એની આયુષ્ય લગભગ 20-25 વર્ષ, અમુક કેસીસમાં 30 વર્ષ સુધી બી ચાલે એવા હોય છે. ઓકે, અને એની સાથે જ કહેવાય કે કોઈ સાઇડ ઇફેક્ટ ખરી તેની? જોઈન્ટ રિપ્લેસમેન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી, પણ યસ, ઇટ ઇઝ અ વેરી મેજર સર્જરી. એને મેજર સર્જરી તરીકે વી હેવ ટુ ટેક. એના ઓપરેશન પહેલાં બધા નિદાન કરવું જરૂરી છે કે તમને બીજી કોઈ શુગર, બીપી, હાર્ટની કે એવી કોઈ તકલીફ તો નથી. અને ઓપરેશનમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર હોવા જરૂરી છે. લેમિનર એરફ્લો હોય તો વધારે સારું. અને કટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ બી વેરી એક્યુરેટ અને ઇક્વિપમેન્ટ શુડ બી સ્ટરાઇલ. પ્રોપરલી તમે કરો તો ઇન્ફેક્શનની શક્યતા એકદમ ઘટી જાય. જ્યારે વાત આવે ની રિપ્લેસમેન્ટની, ત્યારે ડૉક્ટર સલાહ આપ્યા બાદ પણ લોકો એકબીજાનો અનુભવ પૂછતા હોય છે, ખાસ કરીને પેશન્ટને પૂછતા હોય છે કે ની રિપ્લેસમેન્ટ તમે કરાવ્યું પછી તમારું કેવું, અને દરેક દર્દી પ્રમાણે તેનો અનુભવ હોય છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે આપે કહ્યું તે પ્રમાણે કે આ મેજર ઓપરેશન છે, તો શું એક સાથે બંને ઘૂંટણનું પ્રત્યારોપણ એક સાથે કરી શકાય? યસ, વેરી પર્ટિનન્ટ ક્વેશ્ચન અગેન. કારણ કે જો મેડિકલી પેશન્ટ ફિટ હોય, એમને બીજી કોઈ મેડિકલ મેજર ઇલનેસ ના હોય, તો બે ઘૂંટણના ઓપરેશન કરવા સારું રહેશે. એક જ હોસ્પિટલાઇઝેશનમાં, એક જ એનેસ્થિશિયામાં, એક જ વાર દવાઓ બધી લેવી પડે, હોસ્પિટલમાં એક જ વાર જવું પડે, તો એ થઈ શકે. ઓકે, ઓપરેશન બાદ એક્સરસાઇઝ કરવી, કઈ રીતે કરવી, શું ખાસ ધ્યાન રાખવું પડે છે? એક્સરસાઇઝની મોટાભાગે જરૂર નથી પડતી. 70-80% પેશન્ટો જે ટાઈમસર ઓપરેશન કરાવે છે એને એક્સરસાઇઝની બિલકુલ જરૂર નથી પડતી. બીજા દિવસે ચાલતા હરતા ફરતા થઈ જાય છે. હોસ્પિટલથી ઘરે જાય ત્યારે કમ્ફર્ટેબલ પોતે પોતાનું કામ બધું કરી શકે છે એવું થઈ જાય છે. એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી દર્દી બિલકુલ સ્વસ્થ થઈ શકે છે? અમે નોર્મલી પેશન્ટને કહેતા હોઈએ કે આજથી 25 વર્ષ પહેલાં તમે કેવા હતા એવા થઈ જશો. એટલે કેટલા સમયની અંદર? લગભગ 3 થી 4 અઠવાડિયામાં. ઓકે, 3 થી 4 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે સ્વસ્થ થવા માટે. શું જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે, લાઈક દૈનિક ક્રિયાઓ સામાન્ય રીતે કરી શકે? યસ, ડેફિનેટલી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એના માટે જ છે કે તમે ડેલીનું તમારું કામકાજ, ચાલવાનું, હરવાનું, ફરવાનું, સીડી ચડવાનું, તમે કિચનમાં ઊભા રહીને કામ કરો, લગ્ન પ્રસંગમાં જઈને ડાન્સ કરી શકો, એ બધું તમે કરી શકો. નોર્મલ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ સિવાય તમે બધું ગોલ્ફ કે લાઇટ સ્પોર્ટ્સ તમે રમી શકો. જોઈન્ટ્સની વાત ચાલી રહી છે ત્યારે હવે એ પણ જાણી જ લઈએ કે જોઈન્ટ્સને સાજા રાખવા અને સ્વસ્થ રહેવા માટે ખાસ ડાયટ શું ફોલો કરવું જોઈએ? આપણે બેન બધી રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. આપણે નોર્મલ એક્ટિવિટી કરવું, 5 કિલોમીટરનું વોક ડેલી કરવું, કોઈ પણ કારણસર આપણે એને ટાળવું નહીં. આપણે વોક કરવું જોઈએ, વેટ કંટ્રોલમાં રાખવું જોઈએ. અને ડાયટમાં છે ગ્રીન વેજીટેબલ્સ, સિઝનલ ફ્રૂટ્સ અને મિલ્ક, આ 3 વસ્તુ તમારે લેવી જ જોઈએ. મિલ્કમાં એવું છે કે અમુક જનરલી લેડીઝ એમ કહે કે મને દૂધ નથી ભાવતું. કંઈ વાંધો નહીં, તમે દહીં લો. 500 ml મિલ્ક, અડધા લીટર દૂધના તમને જે ગમતી હોય એ વસ્તુ તમે લો. પણ એટલું દૂધ જરૂરી છે નોર્મલ કેલ્શિયમ અને નોર્મલ બોન્સની સ્ટ્રેન્થ માટે. અને મસલ્સ જે સ્નાયુ છે જોઈન્ટ્સની આજુબાજુના, એના માટે એક્ટિવિટી સારી રાખવી. ગ્રીન વેજીટેબલ્સ, દાળ, નોનવેજ લેતા લોકો નોનવેજ બી લઈ શકે. લીન મીટ, વ્હાઇટ મીટ લેવું જોઈએ. એગ્સ ને એ બધું, દેટ ઇઝ ઓલ ગુડ. જે રીતે જોઈન્ટ્સમાં આપણે કહ્યું કે જે પ્રોબ્લેમ થવાની શરૂઆત છે, આમ તો લગભગ આપણે કહ્યું અત્યારની જો જીવનશૈલીની વાત કરીએ તો ચાલવું બિલકુલ બંધ થઈ ગયું છે, લોકો પોતાના વિકલ્પ પર વધારે જતા હોય છે, તો આવા સમયે શરૂઆત પણ શું વહેલી થઈ શકે?
યસ, હવે અમારા જે મેં પહેલાં વાત કરી કે 5મા 6ઠા કે 7મા ડિકેડમાં થાય છે, હવે અમને લગભગ 3જા 4થા ડિકેડમાં બી જોવા મળે છે. એનું કારણ એ છે કે એક્ટિવિટી નથી થતી તો જોઈન્ટ્સ પર લોડ વધી જાય છે અને એકવાર આર્થરાઇટિસ શરૂ થઈ તો એ વેરી ફાસ્ટ વધી જાય છે. તો આપણે એક્ટિવિટી લેવલ રાખવું બહુ જરૂરી છે. નોર્મલ કહેવાય છે કે તમે તમારા કારમાં જાઓ તો 1 બ્લોક કે 2 બ્લોક પહેલાં તમે કાર પાર્ક કરી દો અને વોક કરતા જાઓ, સીડી ચડો ઉતરો, જોઈન્ટ્સમાં પ્રોબ્લેમ નહીં હોય તો કંઈક ઊભા રહીને તમારી ફાઇલ્સ તમે જાતે લો, એ બધું કરવા બહુ જરૂરી છે. ખાસ તો આપે કહ્યું તે પ્રમાણે કે એક એજ એની જે હોય છે એ મોટી ઉંમરના લોકોને થતી હોય એટલે દોડવા ભાગવાનું તો ઘણું ઓછું, પરંતુ એમનું એમ હોય છે કે પોતાની દૈનિક ક્રિયાઓ કરવી અને તેઓ કરી શકે છે, તે ખૂબ સારી બાબત છે. પરંતુ ની રિપ્લેસમેન્ટ માટે ઘણા બધા સવાલ કે એક વખત થયા પછી તેને કેટલો સમય સુધી સાચવવી, શું શું ખાસ ધ્યાન રાખવું, તે તમામ બાબત તો આપે જણાવી છે. આ સાથે શું તમે અમારા પ્રેક્ષકો માટે કોઈ ખાસ સંદેશ આપવા માંગો છો? યસ, આમાં જે મેં આપને પહેલાં કહ્યું કે સમજવાની જરૂર એ છે કે દરેક પેશન્ટ જેને સાંધામાં દુખતું હોય એ ઓપરેશનના કેસ નથી હોતા. તમે ડૉક્ટર પાસે ટાઈમસર જાઓ તો એની સારવાર થઈ શકે, એને પ્રિવેન્ટ કરી શકીએ, એટલીસ્ટ ઓપરેશનના ટાઈમ આપણે લંબાવી શકીએ કે તમે તરત નહીં કરાવવું પડે, એ બધું બહુ જરૂરી છે. તમારા વેટ કંટ્રોલમાં રાખો, તમે દૈનિક ક્રિયાઓ કરો, વોકિંગ અને સાયકલિંગ મારી દૃષ્ટિએ બેસ્ટ એક્સરસાઇઝ છે સાંધા માટે. જો તમને સાંધામાં દુખતું હોય તો જમીન પર બેસવાનું અવોઇડ કરો, કારણ કે જમીન પર બેસવાથી અને પછી ઊભા થાઓ ત્યારે લગભગ તમારા બોડીના 10 to 12 ટાઈમ્સ બોડી વેટ જોઈન્ટ્સ પર આવે, તો ઓલરેડી ડેમેજ થયેલા જોઈન્ટમાં આ વધારે ડેમેજ કરી શકે. બાકી તમારે ચાલવાથી અને સાયકલિંગ કરવાથી જોઈન્ટ્સમાં સર્ક્યુલેશન બન્યું રહે, કાર્ટિલેજને ન્યુટ્રિશન મળે તો એ હેલ્ધી રહે, ડેમેજ જલ્દી નહીં થાય. એની સામે એવું બી છે કે જો તમને ઓપરેશનની જરૂર હોય અને તમે ઓપરેશન નહીં કરાવો તો એના ઘણા બધા ગેરફાયદા છે, કારણ કે તમે ચાલી નહીં શકો તો બીજા સાંધા ઉપર સ્ટ્રેન પડે. નોર્મલી અમે જોયું છે કે નીના પેશન્ટ્સ જે સાંધાનું પેશન્ટ જેના લોઅર લિમ્બના સાંધા ખરાબ હોય એની ચાલ બદલી જાય, બદલેવી ચાલ હોય તો તમારા સ્પાઇન પર ભયંકર સ્ટ્રેન પડે. ઊભા થવામાં ખુરશીમાંથી ઊભા થાઓ તો તમારા શોલ્ડર્સ પર સ્ટ્રેન પડે. તમારે ના છૂટકે પેઇન કિલર્સ ખાવી પડે, એ ખાવાથી તમારું પેટ બગડે અને કિડનીને બી ડેમેજ થઈ શકે, તમારી પાચન ક્રિયા બગડી જાય, તમે નહીં ચાલો તો તમારા વેટ વધી શકે, એ બધા જોઈન્ટ્સને ડેમેજને વધારશે. જો ઓપરેશન કરાવવું હોય તો ટાઈમસર કરાવવું બહુ જરૂરી છે. બિલકુલ, તો ખાસ કરીને કહેવાય છે કે આપણે પોતાની જાત માટે પોતે જ મહેનત કરવી પડે છે અને સાવચેતી અને ડૉક્ટરની સલાહ મુજબ જો ખાસ કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી તેનો લાભ પોતાના સ્વાસ્થ્યને મળતો હોય છે. થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને જે ખૂબ જ યોગ્ય માર્ગદર્શન આપ્યું છે તે બદલ. તો આજે વાત કરીએ ડોક્ટર સ્ટોકમાં આર્થરાઇટિસ વિશે અને સાંધાના દુખાવા, ની રિપ્લેસમેન્ટ વિશે. આવા જ કેટલાક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.